નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર નોન ફંક્શનલ ટેસ્ટિંગ રિલેટેડ ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે નોન ફંક્શનલ ટેસ્ટિંગની અંદર કે જ્યારે આપણે નોર્મલી ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ, જ્યારે આપણા પ્રોજેક્ટ અથવા તો પ્રોગ્રામનું, ત્યારે એની અંદર કોઈ રિક્વાયરમેન્ટ ફંક્શનની હોતી નથી. એને કહેવામાં આવે છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ, વોટરફ્લો મોડેલ એક નોર્મલી ટેસ્ટિંગ માટેનું મોડેલ છે કે જે અલગ અલગ રિક્વાયરમેન્ટ પોઈન્ટ ઉપર ડિફરન્શિયલ કંપની છે જે અલગ અલગ ટૂલ્સ, ટેકનિક, લેવલ, મોડેલ આર યુઝ ફોર ટેસ્ટિંગ, ટેસ્ટિંગ કરવા માટે જે યુઝ કરે છે. વોટરફ્લો મોડેલ, another name of this model is classic life cycle or the waterflow model. કે વોટરફ્લો મોડેલનું another name એટલે કે બીજું નામ classic life cycle. Another name of waterflow model is a classic life cycle. એક બીજા નામ તરીકે વોટરફ્લો મોડેલને ઓળખવામાં આવે છે, એ છે ક્લાસિક લાઈફ સાયકલ. 1 માર્ક્સનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામની અંદર ઘણી વખત આ ક્વેશ્ચન 1 માર્ક્સની અંદર પૂછે છે કે another name of waterflow model. ત્યારે તમારે નોટ કરવાનું થતું હોય છે ક્લાસિક લાઈફ સાયકલ. વોટરફ્લો મોડેલ ઇઝ એ લાઇનિયર સિક્વન્શિયલ મોડેલ. એને એક લાઇનિયર સિક્વન્શિયલ મોડેલ પણ કહેવામાં આવે છે. એનું રીઝન એકમાત્ર છે કે એની અંદરમાં જે ડિફરન્શિયલ વોટરફ્લો મોડેલની અંદરમાં જે અલગ અલગ સેક્શન હોય છે, જે અલગ અલગ યુનિટ હોય છે, એ એક સિંગલ લાઇનની અંદરમાં સેટ થયેલા જોવા મળે છે. એઝ એ નીચે ડાયોગ્રામ તમારી સામે મેં વ્યૂ પ્રેઝન્ટ કરેલો છે કે ચાર જે સેક્શન છે એક સિંગલ લાઇનની અંદરમાં સેટ થયેલા છે. એટલા માટે એને લાઇનિયર સિક્વન્શિયલ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. This work on system level having phase analysis, design, coding and testing are supported. 4 sections are used in waterflow model. First, analysis section. Second, design section. Third, coding section. And lastly, under testing section. 4 sections are used in waterflow model. Always are sequential, linear sequential model based working. કે કમ્પલસરી જે વોટરફ્લો મોડેલની અંદર વર્કિંગ થાય છે લાઇનર સિક્વન્શિયલ મોડેલ. એ લાઇનર સિક્વન્શિયલ મોડેલની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમારે સિક્વન્શિયલ કમ્પલસરી જેની અંદર સેટ કરવાના થતા હોય છે. જે નોર્મલી એન્ડ ઇઝી મોડેલ છે વોટરફ્લો મોડેલ, કે જે નીચે ડાયોગ્રામ બેઝ તમને સમજાવું. આગળ પણ આપણે ડિસ્કશન ચર્ચા કરી ચૂક્યા છીએ કે કોઈ પણ સોફ્ટવેર મારે ડેવલપમેન્ટ કરવાનો થતો હોય છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એ સોફ્ટવેર રિલેટેડ એનાલિસિસ કરવાનું થતું હોય છે. એનાલિસિસ વર્કિંગ કમ્પ્લીટેડ થઈ ગયા બાદ એના રિલેટેડ મારે એની ડિઝાઇન તૈયાર કરવાની થતી હોય છે. ડિઝાઇન તૈયાર થઈ ગયા બાદ ડિઝાઇન બેઝ ડેવલપર પ્રોગ્રામિંગ કરતા હોય છે. પ્રોગ્રામિંગનું વર્કિંગ કમ્પ્લીટ થઈ ગયા બાદ લાસ્ટની અંદર જે ફેઝ હોય છે એ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. તો જે વોટરફ્લો મોડેલ છે રિલેટેડ ઓફ સેમ વર્કિંગ, વોટરફ્લો મોડેલની અંદરમાં જે 4 ટાસ્ક બેઝ એની અંદર વર્કિંગ કરવામાં આવે છે. કેટલા ટાસ્કની અંદર વર્કિંગ વહેંચી દેવામાં આવેલું છે? 4 ટાસ્કની અંદરમાં એનું વર્કિંગ આખું ડિવાઇડેશન કરી દેવામાં આવ્યું છે. ફર્સ્ટ છે આપણી સામે પ્રેઝન્ટ એનાલિસિસ, સેકન્ડ છે ડિઝાઇન, થર્ડ છે કોડ એન્ડ લાસ્ટની અંદર ટેસ્ટ. સિક્વન્શિયલ મોડેલનું વર્કિંગ કેવું રીતનું હોય છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્ટાર્ટિંગ વર્કિંગ છે એ શેનું કરવાનું થતું હોય છે? એનાલિસિસ. એનાલિસિસનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ ગયા બાદ જ એનું જે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ છે એ કયા સ્ટેપની અંદરમાં જશે? ડિઝાઇનિંગની અંદર. જ્યારે ડિઝાઇનિંગનું ઓલ ઓવર વર્ક કમ્પ્લીટેડ થઈ ગયા બાદ જે પ્રોસેસ યુનિટની ચાલુ કરવાની થશે એ શેની છે? કોડની. અને કોડ વર્કિંગ કમ્પ્લીટેડ થઈ ગયા બાદ લાસ્ટની અંદર ટેસ્ટિંગ વર્કિંગ કરાવવામાં આવશે. આ બેઝ વોટરફ્લો મોડેલ સ્ટેપ બાય સ્ટેપ વર્કિંગ કરતું જોવા મળે છે. સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનાલિસિસ કે જે રિલેટેડ વોટરફ્લો મોડેલ વર્કિંગ દરમિયાન જે આપણી અમુક જે રિક્વાયરમેન્ટ રહેતી હોય છે એ રિલેટેડ એનાલિસિસ પોઈન્ટ, કે જે ફર્સ્ટ સ્ટેપ છે એનાલિસિસ. તો એનાલિસિસ બેઝ એની અંદરમાં કઈ રિક્વાયરમેન્ટ છે એ ક્લિયરલી આપણે કરવાની રહેતી હોય છે. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાઇન,
કે એનાલિસિસની અંદર આપણે ડિઝાઇન વર્કિંગ કમ્પ્લીટેડ કરી દેવાનું થતું હોય છે. તો ડિઝાઇનિંગની અંદર શેના રિલેટેડ ડિઝાઇન, ડેટાબેઝ ડિઝાઇન. તો કે તમારો જે સોફ્ટવેર રિલેટેડ ડેટાબેઝ આવશે એની અંદર કેટલા ટેબલ આવશે, કયા કયા ટેબલના નામ તમે સેટ કરશો, દરેક ટેબલની અંદરમાં કેટલા રેકોર્ડ આવશે, ફિલ્ડ નામ તમારે ક્લિયર કરી લેવા પડે. આવું આના રિલેટેડ ઓલ ઓવર ડેટાબેઝ ડિઝાઇન છે એ તમારે તૈયાર કરી નાખવાનું થતું હોય છે. ત્યાર પછી તો કે સોફ્ટવેર આર્કિટેક્ચર, આખા ફૂલ્લી સોફ્ટવેરનું આર્કિટેક્ચર તૈયાર કરી નાખવાનું થતું હોય છે. કે એક સોફ્ટવેરની અંદર ડિઝાઇન રિલેટેડ ડેટાબેઝ સાથે જે કન્ફર્મેશન ફાઇનલ થયેલું છે એની અંદર કેટલા પેજ આવે છે, કેટલા મેનુ આવે છે, કયા પેજ ડેટાબેઝ રિલેશન સાથે જોડાયેલા છે, ડિફરન્શિયલ પેજની અંદર ડિફરન્શિયલ ફિલ્ડ કયા પ્રકારના સેટ છે, આ બધું જ પ્રેઝન્ટેશન સોફ્ટવેર આર્કિટેક્ચરની અંદર વ્યૂ કરવાનું થતું હોય છે. ત્યાર પછી ઇન્ટરફેસ ડિઝાઇન, ઇન્ટરફેસ એટલે રિલેશન ડિઝાઇન, પ્રાઇમરી, ફોરેન, આપણે ઘણી બધી કી રિલેટેડ ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે મોસ્ટ ઓફ ડેટાબેઝ રિલેટેડ બે કીનો યુઝ થતો હોય છે, પ્રાઇમરી એન્ડ ફોરેન કી. પ્રાઇમરી યુનિક માટે છે, ફોરેન રિલેશન માટે છે. તો જે ઇન્ટરફેસ એટલે એકબીજા ટેબલ ટુ ટેબલ, એકબીજા પેજથી ડેટાબેઝ એ રિલેટેડ ઇન્ટરફેસ ડિઝાઇન, એક પેજમાંથી બીજા પેજ કી ઓપન થાય છે, એક પેજમાંથી અનધર પેજની લિંક, આ બધું ઇન્ટરફેસ ડિઝાઇનની અંદરમાં ફિક્સ કરવાનું થતું હોય છે. નેક્સ્ટ, અલ્ગોરિધમ. ધ ડિઝાઇન પ્રોસેસ કન્વર્ટ રિક્વાયરમેન્ટ ઇન્ટુ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ સોફ્ટવેર. અલ્ગોરિધમની અંદર શું પ્રેઝન્ટ થાય છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. અલ્ગોરિધમની અંદર આપણી પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રેઝન્ટ કરવાની હોય છે. એક સિમ્બોલિક ડિઝાઇનની અંદર કે અલ્ગોરિધમની અંદર અનધર કાંઈ પ્રોગ્રામિંગ કે લોજિક વ્યૂ કરવાનું હોતું નથી, પણ તમારી જે સિસ્ટમ, તમારો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કઈ રીતે વર્કિંગ કરે છે એ બેઝ તમારે સિમ્બોલિક સ્ટેપ બાય સ્ટેપ પ્રેઝન્ટેશન કરવાનું હોય છે એઝ એ લાસ્ટની અંદર અલ્ગોરિધમ. એટલે એઝ એ એના રિલેટેડ જે કાંઈ પણ તમારું ડિઝાઇનિંગ વર્કિંગ છે એ વોટરફ્લો મોડેલ બેઝ આપણે કમ્પ્લીટેડ કરી દેવું પડે છે. ત્યાર પછી કોડ જનરેશન. ધ ડિઝાઇન મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ મશીન પ્રોગ્રામ. મશીન પ્રોગ્રામ એટલે લોજિકલી વર્કિંગ, કે જે આપણી સી લેંગ્વેજ એઝ એ ટર્બો છે એ એઝ એ મશીન પ્રોગ્રામ કન્વર્ટ કરે છે શેની અંદર, કોડિંગમાંથી આઉટપુટની અંદર. એ રિલેટેડ આપણું જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને કન્વર્ટેડ કરીને આપણે ડિઝાઇન છે તો એ ડિઝાઇન ડ્રો કરતા નથી, ડિઝાઇનનું પ્રોગ્રામિંગ કરે છે. એ પ્રોગ્રામને કન્વર્ટ મશીન શેની અંદર કરી આપે છે, ડિઝાઇનિંગની અંદર. આપણે કલરનું નામ લખી કોઈ પણ તો કલર એ છે બેકગ્રાઉન્ડની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર સેટ થઈ જાય છે, ટેબલનું કોડિંગ કરી તો ટેબલ ડ્રો થઈ જાય છે. એ કન્વર્ટેડ વર્કિંગ એની વચ્ચે થાય છે ત્યારે એની અંદરમાં આપણે પરફેક્ટ આઉટપુટ મળતું જોવા મળે છે. એ જે કોડ જનરેશનનો પણ વોટરફ્લો મોડેલની અંદરમાં યુઝ થતો જોવા મળે છે. લાસ્ટની અંદર છે ટેસ્ટિંગ. વન્સ કોડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ટેસ્ટિંગ કેન બી સ્ટાર્ટેડ. કે જ્યારે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ છીએ, કોડ ડેવલપમેન્ટનું વર્કિંગ કરીએ છીએ, ત્યાંથી જ નોર્મલી ટેસ્ટિંગનું વર્કિંગ થઈ જતું જોવા મળે છે. The testing process covered by static and dynamic. ટેસ્ટિંગનું વર્કિંગ છે બે બેઝ 2.2 બેઝ ઉપર વર્કિંગ થતું જોવા મળે છે. સ્ટેટિક ટેસ્ટિંગ અને ડાયનામિક ટેસ્ટિંગ. સ્ટેટિક ટેસ્ટિંગ અને ડાયનામિક ટેસ્ટિંગ શું? કે ફર્સ્ટ ટાઈમ જ્યારે ટેસ્ટિંગ આપણે કરી નાખ્યું હોય ત્યાર પછી એ ટેસ્ટિંગ રિલેટેડ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરી ન શકી એને શું કહેવામાં આવે છે? સ્ટેટિક ટેસ્ટિંગ તરીકે યુઝ કરવામાં આવે છે. ડાયનામિક ટેસ્ટિંગ તો કે ટેસ્ટિંગ થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારનો ડિફરન્સ, કોઈ પણ પ્રકારનો બદલાવ કરવો હોય આપણે સિસ્ટમ, કોડ, ડિઝાઇન બેઝ ઉપર તો એની અંદર તમે કરી શકો, એને ડાયનામિક ટેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો વોટરફ્લો મોડેલ. તો કે વોટરફ્લો મોડેલને એક બીજા નામ તરીકે ઓળખવામાં આવે છે. અનધર નેમ ઓફ વોટરફ્લો મોડેલ ક્લાસિક લાઈફ સાયકલ. જે ફર્સ્ટ પોઈન્ટ પ્રેઝન્ટ કરેલો છે ક્લાસિક લાઈફ સાયકલ, કે જે એક આ બીજું નામ છે વોટરફ્લો મોડેલનું. જે વોટરફ્લો મોડેલની અંદર જે વર્કિંગ થાય છે, જે સિક્વન્શિયલ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ એનાલિસિસ થાય છે, તો એનાલિસિસની અંદર કયા પોઈન્ટને ઇન્વોલ્વ કરવામાં આવે છે? તો આ ઓલ ઓવર પોઈન્ટ ઇન્વોલ્વ ઇન એનાલિસિસ સેક્શન. ડિઝાઇન, કોડ,
ટેસ્ટિંગ આ દરેક પોઈન્ટ છે એને એનાલિસિસની અંદર ઇન્વોલ્વ કરી લેવામાં આવે છે, ત્યાર પછી જ એનું વર્ક સ્ટાર્ટ કરવામાં આવે છે. એટલા માટે અહીંયા આપણી સામે વ્યૂ કરેલું છે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ એનાલિસિસ, કે જ્યારે સોફ્ટવેર તમે સ્ટાર્ટ કરો છો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એનાલિસિસ વર્કિંગ કરવામાં આવે છે. તો એનાલિસિસ કયા પોઈન્ટ રિલેટેડ વર્કિંગ કરવામાં આવે છે, તો કે ડિઝાઇન રિલેટેડ એનાલિસિસ કરવામાં આવે છે, કોડ રિલેટેડ એનાલિસિસ કરવામાં આવે છે, અને લાસ્ટમાં ટેસ્ટિંગ બેઝ એનાલિસિસ કરવામાં આવે છે. જે રિલેટેડ એનાલિસિસનું વર્કિંગ છે કે મોસ્ટ ઓફ પહેલેથી રિલેટેડ આપણી રિક્વાયરમેન્ટ છે એનું કલેક્શન કરી રાખી છે, કે આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરશું એ દરમિયાન આપણે કયા પોઈન્ટથી કયા પોઈન્ટ ઉપર જવા માટે, પ્રોગ્રામિંગ કરવા માટે, ડિઝાઇનિંગ કરવા માટે ડિફરન્શિયલ કેવા પ્રકારની રિક્વાયરમેન્ટ રહેવાની છે એ ઓલ ઓવર પ્રેઝન્ટેશન એનાલિસિસની અંદરમાં થઈ જતું હોય છે. એટલા માટે એનાલિસિસ આવશ્યક છે. આપણે જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે પ્રોગ્રામ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે એનાલિસિસનું વર્કિંગ સ્ટાર્ટિંગ જેના રિલેટેડ આપણે પ્રોજેક્ટ તૈયાર કરીએ છીએ એ પોઈન્ટ રિલેટેડ આપણે વિઝિટ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું કોઈ પણ એગ્રીકલ્ચર રિલેટેડ પ્રોજેક્ટ તૈયાર કરું છું તો એગ્રીકલ્ચર રિલેટેડ જે હબ હશે માર્કેટની અંદર તો એની હું વિઝિટ કરીશ, કે જેથી મને આઈડિયાઝ આવે તો કે એગ્રીકલ્ચર રિલેટેડ કેટલા સેક્શનો વર્કિંગ કરે છે, કેવા એગ્રીકલ્ચર રિલેટેડ અત્યારે માર્કેટની અંદરમાં સાધન સામગ્રીઓ છે, એગ્રીકલ્ચર રિલેટેડ એની અંદર કેવી રીતે ફાર્મની અંદરમાં વર્કિંગ કરવામાં આવે છે. તો આ રિલેટેડ આખી પ્રોસેસ મને માહિતગાર થઈ શકું એટલા માટે હું વિઝિટ કરું છું. એ વિઝિટ છે એ એક એનાલિસિસનો પાર્ટ છે. એટલા માટે આખું જે વોટરફ્લો મોડેલ છે નોર્મલી વર્કિંગ કરે છે, સિક્વન્શિયલ વર્કિંગ કરે છે, જે સ્ટેપ બાય સ્ટેપ. ત્યારે એ રિલેટેડ જે ડાયોગ્રામ બેઝ ઉપર આપણે જોઈ તો ફર્સ્ટ ઓફ ઓલ એનાલિસિસ જ વર્કિંગ કરાવવું પડે. ડાયરેક્ટ તમે ડિઝાઇન કે કોડનું વર્કિંગ કરો તો એ વોટરફ્લો મોડેલ બેઝ વર્કિંગ કહી શકાતું નથી. વોટરફ્લો મોડેલ બેઝ વર્કિંગ ક્યારે કહી શકાય કે ફર્સ્ટ ઓફ ઓલ તમે એનાલિસિસ કરો, એનાલિસિસનું વર્કિંગ થઈ ગયા બાદ ડિઝાઇનિંગનું વર્કિંગ કરો, ડિઝાઇનિંગનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ ગયા બાદ કોડ બેઝ કામ કરો અને લાસ્ટમાં ટેસ્ટિંગ કરશો. જ્યારે આ પ્રોસેસ બેઝ ઉપર તમે ફોલો કરશો એ દરમિયાન એવું કહી શકાય છે કે આપણે વોટરફ્લો મોડેલનો યુઝ કરેલ છે. તો આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને વોટરફ્લો મોડેલ રિલેટેડ નોર્મલી ખ્યાલ આવી ગયેલ છે. ત્યાર પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે ઇટરેટિવ મોડેલ. ઇટરેટિવ મીન્સ પુનરાવર્તન, કે જે આખું પ્રોસેસનું કન્ટિન્યુ એની અંદર જે ડિફરન્શિયલ પુનરાવર્તન ઇટરેટિવ સર્કલ બેઝ રાઉન્ડ બેઝ વર્કિંગ કન્ટિન્યુ થયા જ કરે છે, કે જે રિલેટેડ આખું ફોર લૂપ છે તો એને ઇટરેટિવ કહી શકાય. જ્યાં સુધી આપણે ફોર લૂપની લાસ્ટ કન્ડિશન આપી છે ત્યાં સુધી કન્ટિન્યુ ફોર લૂપ જે છે એ ફરતી જોવા મળશે. તો ઇટરેટિવ મોડેલ પણ એ જ રિલેટેડ વર્કિંગ કરે છે કે જ્યાં સુધી ઇટરેટિવ મોડેલનું વર્કિંગ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ સુધી કમ્પ્લીટેડ નહીં થઈ જાય ત્યાં સુધી એની પ્રોસેસ છે એ શું થતી જોવા મળશે, કન્ટિન્યુ એની અંદર થતી જોવા મળશે. In iterative model, iterative process start with simple implementation of small set of the software requirement. તો કે ઇટરેટિવ મોડેલની પ્રોસેસ સ્ટાર્ટ છે એ સિમ્પલ મોડેલથી થાય છે. સિમ્પલ મોડેલ એઝ એ વોટરફ્લો મોડેલ, કે એની અંદરમાં આપણે લઈ લીધું રિક્વાયરમેન્ટ. અહીંયા પણ અલગ અલગ જો સિમ્પલ મોડેલ બિલ્ડ કરવામાં આવેલા છે ડાયાગ્રામની અંદર. બિલ્ડ વન સિમ્પલ મોડેલ, ડિઝાઇન, ટેસ્ટિંગ ને ઇમ્પ્લિમેન્ટેશન. અનધર વચ્ચે મીડિયેટર તરીકે કોડ તમે પ્રેઝન્ટ કરી શકો, પણ અહીંયા એક સિમ્પલ એને મોડેલ પ્રેઝન્ટ કરેલું છે. તો કે જે આખું એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ સિમ્પલ મોડેલ બેઝ છે, એનું સ્ટાર્ટિંગ ઇટરેટિવ મોડેલ કરવામાં આવે છે. જે સિમ્પલ મોડેલ બેઝ ઓલ ઓવર રિક્વાયરમેન્ટ જે સેટિસ્ફાય કમ્પ્લીટેડ થઈ જશે ત્યાર પછી એની અંદરમાં એનું વર્કિંગ છે એ સ્ટાર્ટ થશે. An iterative life cycle model does not attempt to start with a full specification of requirement. કમ્પલસરી એવી રિક્વાયરમેન્ટ નથી હોતી કે સિસ્ટમ રિલેટેડ એ ટુ ઝેડ સ્પેસિફિકેશનની રિક્વાયરમેન્ટ રહે. જે સિસ્ટમ રિલેટેડ મોસ્ટ ઓફ રિક્વાયરમેન્ટ કમ્પ્લીટેડ થઈ જશે ત્યારે ઇટરેટિવ મોડેલનું વર્કિંગ છે સ્ટાર્ટેડ થશે. હું કોઈ પણ સોફ્ટવેર બનાવું છું એને રિલેટેડ રિક્વાયરમેન્ટ 100 રિક્વાયરમેન્ટ હતી તો મારે ઓલ ઓવર 100 રિક્વાયરમેન્ટ કમ્પ્લીટેડ કરવાની જરૂરિયાત રહેતી નથી. મોસ્ટ ઓફ જે રિક્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટેડ થઈ ગઈ હશે તો
તો ઇટરેટિવ મોડેલ એનું વર્કિંગ ચાલુ કરી આપશે. This process is then repeated, producing new version of the software at end of each iteration of the model. કે જે સમજો સપોઝ કે આપણે અહીંયા ઇટરેશન કરાવીએ. ફર્સ્ટ ઓફ ઓલ રિક્વાયરમેન્ટ હતી 100, મેં હમણાં વાત કરી, એની અંદરમાંથી 80% રિક્વેસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે કે 80% રિક્વેસ્ટ આપણી કમ્પ્લીટ થઈ જાય છે રિક્વાયરમેન્ટ. તો એનું વર્કિંગ સ્ટાર્ટિંગ થશે, એનું ડિઝાઇન કરશે, કોડિંગ કરશે, ટેસ્ટિંગ કરશે અને એનું ઇમ્પ્લિમેન્ટ અમલ કરશે. એટલે અહીંયા એક રાઉન્ડ એનો કમ્પ્લીટ થઈ ગયું, ઇટરેશન વર્કિંગ કમ્પ્લીટ થઈ ગયું. તો શું કહે છે? This process is then repeated, producing new version of software end of each iteration of the model. તો કે એક રાઉન્ડ કમ્પ્લીટેડ થઈ જશે, ત્યાર પછી સેકન્ડ રાઉન્ડ એની અંદર એ મોડેલ ઉપર જે છે એ રિપીટ કરવામાં આવશે, ત્યારે એનું વર્ઝન છે એ શું થઈ જશે? ચેન્જ થઈ ગયેલું જોવા મળશે. કારણ કે ઓલ ટાઈમ 1 by 1 ઇટરેશન ઇન્ક્રીમેન્ટ થતું જોવા મળશે, ત્યારે એની અંદર કંઈક ને કંઈક એ સોફ્ટવેર રિલેટેડ ડિફરન્શિયલ વર્કિંગ થયેલું જોવા મળશે. આપણે જાણીએ છીએ કે દરેક સોફ્ટવેર, દરેક એપ્લિકેશન સમટાઈમ્સ અપડેટ વર્કિંગ માંગતી હોય છે. શું કામ? તો કે એની અંદર કાંઈક વસ્તુ નવી એડ થયેલી છે, અથવા એની અંદર સાઇઝ ડિફરન્શિયલ થયો છે, લોડિંગ પ્રોસેસ કાંઈક ચેન્જ થઈ છે, કાંઈક એપ્લિકેશન કે સોફ્ટવેર રિલેટેડ ડિફરન્શિયલ વર્કિંગ થયું છે, એટલા માટે અપડેશન માંગે છે. તો અહીંયા પણ એવું જ છે કે જ્યારે ઇટરેશન વર્કિંગ થશે, ત્યારે ઓલ ટાઈમ ઇટરેશન વર્કિંગ થયેલું હશે, ત્યારે એની અંદર સમટાઈમ્સ કાંઈક નવું વર્કિંગ એડ થયેલું જોવા મળશે. જે અહીંયા અલગ અલગ જે બિલ્ડ ઓપરેશન છે, દરેક બિલ્ડ ઓપરેશનની અંદર ઇટરેશન વર્કિંગ થતું જોવા મળશે, અને દરેક ઇટરેશને કાંઈક નવું નવું વર્કિંગ એ મોડેલની અંદર એડ થતું જોવા મળશે. ઇન ઈચ સાયકલ design changes and new functionalities are added. કે જેમ જેમ એની અંદર ઇટરેશન વર્કિંગ થશે, જેમ જેમ રાઉન્ડની અંદર વર્કિંગ થતું જશે, તેમ તેમ એની અંદર કાંઈક નવા નવા ફંક્શન, નવું કોડિંગ, નવું પ્રોગ્રામિંગ, નવું ડિઝાઇનિંગ એ 1 by 1 એડ થતું જોવા મળશે. Iteration word focus on the development module goes to requirement, design, implementation and testing phase. કે જે ઇટરેશન મોડેલ છે એ ડેવલપમેન્ટ મોડ્યુલ ઉપર મોસ્ટ ઓફ વર્કિંગ કરતું જોવા મળે છે. અને કયા સેક્શનની અંદર ફોકસ કરે છે? તો કે રિલેટેડ ઓફ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ, સોફ્ટવેર ડિઝાઇન, સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ લાસ્ટની અંદર ટેસ્ટિંગ. આ 4 ફેઝ ઉપર મોસ્ટ ઓફ એનું ફોકસ જોવા મળતું હોય છે. ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રેસ ઇઝ ધ પ્રોગ્રેસ ઓફ સિસ્ટમ મોડ્યુલ બાય મોડ્યુલ. કે જેમ જેમ આની અંદર ઇટરેટિવ વર્કિંગ મેક્સિમમ થતું જશે, તેમ તેમ એના પ્રોગ્રેસની અંદર ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. સિમ્પલ એક તમારી સામે એક્ઝામ્પલ વ્યૂ કરું કે આપણે નોર્મલી એક ટેબલનું એક્ઝામ્પલ આપી છે HTML લેંગ્વેજની અંદર. ફર્સ્ટ ટાઈમ જ્યારે હું ટેબલની ડેવલપમેન્ટ કરતો હશું, ત્યારે થોડોક મને પ્રોબ્લેમ થશે લોજિકની અંદર. સેકન્ડ ટાઈમ એ જ ટેબલ હું વ્યૂ કરું છું, તો જે પ્રોબ્લેમ છે એની અંદર લેસ જોવા મળશે. થર્ડ ટાઈમ સેમ એ જ ટેબલ ક્રિએટેડ કરું છું, તો એની અંદર મારો પ્રોબ્લેમ છે એ શું થઈ જશે? સોલ્વ થઈ જશે. એઝ એ સેમ અહીંયા પણ એ જ વાત કરે છે કે જેમ જેમ ઇટરેશન વર્કિંગ, ઇટરેટિવ મોડેલ એનું પ્રોગ્રેસ વર્કિંગ કરતું જશે, તેમ સ્ટેપ બાય સ્ટેપ દરેક એના પ્રોગ્રામ ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રેસ વર્કિંગ થતું જોવા મળશે. This process continues till the complete system is ready as per requirement. આ પ્રોસેસ ઇટરેટિવલી ક્યાં સુધી ચાલશે? કે જ્યાં સુધી આપણે પરફેક્ટ રિક્વાયરમેન્ટ હતી આપણા આઉટપુટની એ નહીં મળી જાય, ત્યાં સુધી ઇટરેટિવ મોડેલની પ્રોસેસ કન્ટિન્યુ જોવા મળશે. આપણે જે એક્સપેક્ટેડ આઉટપુટ ધારેલું છે એ આઉટપુટ આપણે જ્યાં સુધી મળી જશે નહીં, ત્યાં સુધી ઇટરેટિવ મોડેલનું વર્કિંગ કન્ટિન્યુ થયા જ કરશે. જે રોબસ્ટ બેઝ વર્કિંગ કહી શકાય. રોબસ્ટ બેઝ વર્કિંગ એઝ એ રાઉન્ડની અંદર કન્ટિન્યુ ફર્યા જ કરે. એનો એન્ડિંગ પોઈન્ટ ક્યારે હોય? જ્યારે એનું ઓલ ઓવર A to Z વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જાય, ત્યાર પછી જ એનું વર્કિંગ સ્ટોપ થતું જોવા મળે છે. મલ્ટિપલ મોડ્યુલ કેન ગો પેરેલલ ઓર 1 by 1 each module developed during cycle. શું કે છે કે આની અંદર મલ્ટિપલ મોડ્યુલ છે. 3 મોડ્યુલ અત્યારે આપણી સામે વ્યૂ કરેલા છે, પણ એવું કહેવામાં આવે છે ઇટરેટિવ મોડ્યુલની અંદર 4 મોડ્યુલ યુઝ થાય છે: રિક્વાયરમેન્ટ, ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ટેસ્ટિંગ. તો એવું કહે છે કે જે દરેક મલ્ટિપલ મોડ્યુલ છે એ પેરેલલ
એક સાથે 2 મોડ્યુલનું વર્કિંગ કરવું હોય તો કરી શકું, 3 મોડ્યુલનું અંદર વર્કિંગ કરવું હોય તો પણ કરી શકું. અનોધર 1 બાય 1 મારે મોડ્યુલ તૈયાર કરવા હોય ડ્યુરિંગ લાઈફ સાયકલ દરમિયાન તો પણ હું કરી શકું છું ડેવલપમેન્ટ દરમિયાન. એટલે એ રિલેટેડ ઇટરેટિવની મોડેલની અંદર કાંઈ એનું ફિક્સ વર્કિંગ છે નહીં કે 1 બાય 1 જ મારે મોડ્યુલ ડેવલપમેન્ટ કરવા પડે. એક સાથે 2 મોડ્યુલ ડેવલપમેન્ટનું વર્કિંગ મારે એક સાથે સેમ ટાઈમે સ્ટાર્ટ કરવું હોય તો મે બી પોસિબલ, અથવા 1 બાય 1 મોડ્યુલનું વર્કિંગ સ્ટાર્ટ કરવું હોય તો પણ પોસિબલ છે. આફ્ટર each iteration user feedback and in the beginning requirement analysis is necessary task. દરેક ઇટરેશન વર્કિંગ કમ્પ્લીટેડ 1 બાય 1 ઇટરેશન કમ્પ્લીટેડ થતા જશે એમ યુઝરોનો ફીડબેક છે એ કોઈ પણ એડમિનને લેવાનો રહેતો હોય છે. એ ફીડબેક આધારિત સેકન્ડ ટાઈમ વરી અનોધર રિક્વાયરમેન્ટ એનાલિસિસ વર્કિંગ કરવાનું થતું હોય છે. ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે યુઝર ફીડબેક. યુઝર ફીડબેક બેઝ ઉપર આપણી ક્વોલિટી મેન્ટેન થતી હોય છે. આપણા સોફ્ટવેર રિલેટેડ કંઈક મિસ્ટેક હોય છે તો એનું પ્રેઝન્ટેશન જે આપણે યુઝરને ફીડબેક આપવાનું પ્રોવાઇડેડ કરેલું હોય છે એના આધારે આપણા ક્વોલિટીની અંદર ઇન્ક્રીમેન્ટ થતું હોય છે. ક્યાંક જો મિસ્ટેક રહી ગઈ હોય આપણી સિસ્ટમમાં અને એ આપણી સામે પ્રેઝન્ટ ન થઈ હોય અને એ પ્રેઝન્ટ થાય યુઝરની તો એ આપણે એક્સેપ્ટેડ કરવાની રહેતી હોય છે. પણ એવો ક્રાઇટેરિયા કમ્પલસરી પરમિનેન્ટ હોતો નથી કે યુઝર જે ફીડબેક પ્રોવાઇડેડ આપે અને એના ઉપર આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું થતું હોય છે. આપણે યોગ્ય લાગે તો જ આપણે એની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું થતું હોય છે. અનોધર આપણે રિલેટેડ આપણા બેઝ ઉપર જ આપણે સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાની થતી હોય છે. એઝ એ ઇન્ક્રીમેન્ટલ બેઝ ઉપર ઇટરેશન મોડેલ આખું વર્કિંગ કરે છે. તો અત્યારે આપણે જે 2 મોડેલ જોયા, ફર્સ્ટ મોડેલ રિલેટેડ ડિસ્કશન કરી હતી વોટરફ્લો મોડેલ એઝ એ ક્લાસિક લાઈફ સાયકલ મોડેલ. એક બીજું નામ છે ક્લાસિક લાઈફ સાયકલ. જે ક્લાસિક લાઈફ સાયકલ વર્કિંગ કરે છે લાઇનર સિક્વન્શિયલ, એક લાઇનની અંદરમાં જ કામ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ એનાલિસિસ થાય, ત્યારબાદ ડિઝાઇનિંગ થાય, ત્યારબાદ કોડિંગનું વર્કિંગ થાય, લાસ્ટમાં ટેસ્ટિંગનું વર્કિંગ થાય. એટલે કે આ સિમ્પલ મોડેલ છે જે મોડેલ બેઝ વર્કિંગ કરે છે. જ્યારે તો કે સેકન્ડ ઇટરેટિવ મોડેલ છે તો ઇટરેટિવ મોડેલની અંદર ડિફરન્શિયલ મોડેલ એકસાથે મલ્ટિપલ મોડ્યુલ કામ કરતા હોય છે. મલ્ટિપલ મોડ્યુલનું વર્કિંગ તમારે 1 બાય 1 કરાવવો તો બી પોસિબલ છે. અનોધર એક સમયે જ એક કરતાં વધારે મોડ્યુલ ઉપર તમારે વર્કિંગ કરવું હોય તો પણ પોસિબલ છે. જે આની અંદર ઇટરેટિવ મોડેલની અંદર જેમ જેમ ઇટરેટિવ વર્કિંગની પ્રોસેસ થશે તેમ તેમ એની અંદર ક્વોલિટીની અંદર ઇન્ક્રીમેન્ટ જતું જોવા મળશે. તો કે ઇટરેટિવ મોડેલ છે જે સિમ્પલ બેઝ ઉપર તો કે જે એની અંદરમાં રિક્વાયરમેન્ટ, ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન, ટેસ્ટિંગ આવી રીતે ડિફરન્શિયલ સેક્શન બેઝ ઉપર એની અંદર વર્કિંગ થતું જોવા મળે છે. આ હતા 2 સિમ્પલ મોડેલ, વોટરફ્લો મોડેલ એન્ડ ઇટરેટિવ મોડેલ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું વિદ્યાર્થી મિત્રો ત્યારે વી મોડેલ રિલેટેડ ડિસ્કશન કરશું. આ બધા જ એક માર્કેટની અંદર યુઝ થતા મોડેલ છે કે જે આપણે એવો આઈડિયા થાય કે સાહેબ આ ટેસ્ટિંગ લેવલ, ટેસ્ટિંગ ટેકનિક, આ ટેસ્ટિંગ મોડેલ વાય આર યુઝ ઓનલી ફોર ક્વોલિટી પ્રોગ્રેસ રિપોર્ટ માટે યુઝ કરવામાં આવે છે. કે જે આપણે સોફ્ટવેર બનાવી છીએ એ સોફ્ટવેરની અંદર બાય મિસ્ટેકથી એક પણ પ્રકારની એરર કે પ્રોબ્લેમ જનરેટ થાય નહીં આગળના સમયની અંદર જતા, એટલા માટે ડિફરન્શિયલ ટેસ્ટિંગ લેવલ યુઝ કરવા પડે છે, ડિફરન્શિયલ ટેસ્ટિંગ ટેકનિક યુઝ થાય છે, ડિફરન્શિયલ ટેસ્ટિંગ મોડેલ યુઝ માર્કેટની અંદર થતા જોવા મળે છે. આના સિવાય ઘણા બધા ટૂલ્સ આવે છે જે ટેસ્ટિંગના કે જે આપણી ક્વોલિટી ટેસ્ટ કરે કે જેથી એની અંદર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. આપણે જે પ્રોજેક્ટ તૈયાર કરેલો છે એ પ્રોજેક્ટની અંદર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ તૈયાર થાય અને જેથી યુઝર સેટિસ્ફાય કમ્પ્લીટલી થતો જોવા મળે. તો આ અત્યારે સિમ્પલ જે આ મોડેલ જે છે મોડેલનો મોસ્ટ ઓફ યુઝ તો કે કઈ રીતે તમે પ્રોજેક્ટ ડેવલપ કરશો એના માટે મોસ્ટ ઓફ મોડેલનો યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ મોડેલ જોયું વોટરફ્લો મોડેલ, સિમ્પલ મોડેલ જે મોસ્ટ ઓફ ઓલ ઓવર કંપનીઝ જે એ બેઝ એને ફોલો કરે છે. ત્યાર પછી મોડેલ જોયું ઇટરેટિવ મોડેલ, તો એનો પણ ઘણા બધા બેઝ ઉપર યુઝ કરવામાં આવે છે. ત્યાર પછીનું જે નેક્સ્ટ મોડેલ આપણે ચર્ચા કરવાના છીએ વી મોડેલ, તો કે વી મોડેલનો યુઝ થાય છે વેરિફિકેશન અને વેલિડેશન માટે. આ 2 પોઈન્ટ ઉપર જ યુઝ થાય છે, વેરિફિકેશન
એન્ડ વેલિડેશન. એના ઉપર આખું એક તૈયાર કરવામાં આવેલું છે વી મોડેલ. પણ વી મોડેલ રિલેટેડ આપણે ચર્ચા વિચારણા છે એ આપણે જ્યારે પણ નેક્સ્ટ લેક્ચરની અંદરમાં મળશું ત્યારે સિમ્પલી રીતે જે તમને ઇઝીલી સમજાઈ જાય એના આધારિત આપણે વી મોડેલ રિલેટેડ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરમાં ચર્ચા કરશું. પણ આશા રાખું છું આગળના જે બંને મોડેલ રિલેટેડ મેં ડિસ્કશન કરી તો એના રિલેટેડ તમને કમ્પ્લીટલી વર્કિંગ એનું સમજાઈ ગયું હશે. તો જ્યારે પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો મળશું ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદરમાં આપણે વી મોડેલ રિલેટેડ આગળ ચર્ચા કરશું. તો અહીંયા અત્યારે મારો લેક્ચર હું સમાપ્ત કરું છું. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે વી મોડેલ રિલેટેડ ડિસ્કશન કરશું. અસ્તુ.